આપણે લગ્નમાં વેચવાનું કે છે નવી વસ્તુ બોલો. તો સુપ્રભાત મારા બધા ભાઈઓ બહેનોને બધાને જે મારા વ્લોગ જોઈ છે બધાને, કારણ કે નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો આજે ખુશીની ખબર એ છે કે હજુ આવી ગયા છે 9 વાગે મારો ટોટલી સામાન આવી ગયો છે આપણી દુકાન માટેનો, અને સાથે સાથે ખાવાનું રેડી થઈ ગયું છે. વિચારો, જે માણસ 12 વાગે ખાય એ માણસ આજે 9 વાગે ખાવાનો છે. તેવી દાળ ભાત અને ફ્લાવરનું શાક ને રોટલી આટલા વાગે જમી લેવાનું મસ્ત. એટલે આવીને સીધા સોરી હવે કફ દૂર થઈ ગયો છે પણ ખાંસી ચાલુ છે, તો દાળ ભાત શાક હમણાં જમી લેવાનું, એટલે આવીને સીધા સુઈ જવાનું રહી. ઊંઘ ડિસ્ટર્બ થવી જોઈએ નહીં. તો ચાલો પહેલા જમી લઈએ પછી બીજી બધી વાત. તો અમારા સ્ટાફમાં છે ને એક જ કોમેડી માણસ છે, કાકા છે, તો જોરદાર કોમેડી કરે બધી અલગ અલગ વસ્તુમાં. તો જોઈએ કદાચ એનો જવાબ હું આવે તો આપણે એની પાસે ઇન્ટરવ્યू टाइप કરી લઈએ, એનો पॉडकास्ट लिए આપણે કાકા સાથે. जॉन भाई आपका इंट्रोडक्शन देने का ये कैमरा में क्या दोगे आप? झाड़ू तो वो तो होता रहेगा, अभी वो तो आया कहाँ है. हाँ, गोवा वाले आपको जो पहचानते हैं वो लोग देख के याद करेंगे ये कुछ जॉन भाई थे हमारे यहाँ. ऐसा नहीं दिखाओ नहीं, ये तो अपना मूवी नेचुरली तो सब है, लेकिन मैं क्या बोल रहा हूँ कि वो लोग देखेंगे अपने को याद. मेरी चैनल पे आपका वीडियो रहेगा तो मेरे को भी याद रहेगा, नहीं जॉन भाई कोई नाम करके था, दिल में तो रहेगा ही आप. नहीं वो तो है ही आप तो. તો આજે અમારી દુકાને અમને કંઈ નવી વસ્તુ જોવા મળી છે. આ નવી વસ્તુ શું છે હું તમને બતાવું. વર્ષોથી અમે એક જ વસ્તુ જોતા આવ્યા છે, પણ આજે કંઈ નવું જોવા મળ્યું છે. એ છે આ કૌશલભાઈ. એવું નહીં, કૌશલભાઈની આ ટોપી. કૌશલભાઈને છે ને રાતે બી ટોપી જોઈએ. બોલો હવે એને એ ટોપી હેના સારું પહેરે, શોખ સારું પહેરે છે કે તડકાથી બચવા સમજ નથી પડતી, કારણ કે રંગ તો હવે છેલ્લા લગીનો આવી ગયો છે. હવે આના કરતાં કંઈ બદલાય એવું છે નહીં. તો પણ એ ભાઈ ટોપી હેના સારું પહેરે હવે એને જ ખબર. પહેલાં લાવેલા ને એ બધા લોકો અહીંયા કસ્ટમર કેવી રીતે યાદ રાખે કે ભાઈ પેલા સુંદર ટોપીવાળા ભાઈ કાં છે એમ કે. બોલો અને હું સમજાવું, રાતે બી ટોપી પહેરીને ફરે ભાઈ આ. તો આજે આપણાથી ફાઇનલી ચંપલ લેવાશે એવું લાગે છે. હવે આ ચંપલ છે બરાબર સ્લીપ ખાઈ છે. હવે આજે જોઈએ કે કઈ ચંપલ લેવાય છે ને કેટલાની પડે છે તે, કારણ કે આપણે આવી ગયા છે PBHમાં. આપણું વાવાઝોડું અંદર છે, હવે કઈ સિલેક્ટ કરીએ કોને ખબર. તો અહીંયા બી અમારો કોઈ મેર પડ્યો નથી, અમે બે ઢોયલા મોરાની જેમ આવી ગયા છે. હવે તમારે ક્યાં લઈ જવા છે અમને? બીજી જગ્યાએ જોઈએ હવે ત્યાં મસ્ત મજાનું કંઈ મળી જાય તો સારું, કારણ કે આજે કોઈ બી હિસાબે લઈને જવી છે ઘરે. ભૂખ તો નથી પણ કેવું કે બેનને ઢોસા ટ્રાય કરવા છે એક વખત. એની એડવર્ટાઇઝ જોઈને ઈચ્છા થઈ ગઈ, લાડ પડવા લાગી. મેં કીધું આજે એક ઢોસો બી ખાવો છે, તો પહેલાં એ ઢોસા ચાખીએ કેવા લાગે છે, કારણ કે ઘરવાળાને બી લઈને આવવાના છે. અમારા ઘરમાં બધાને ઢોસા બહુ ભાવે. આ એક આપણી ઈડલી આવી ગઈ છે. With the ocean as my guide. તો આની અંદર આપણે આવી ગયા છે. એમ્બિયન્સ તો બહુ જોરદાર છે બેનને ઢોસાનું, પણ એક વસ્તુ આપણને જાણવા મળી ગયા કે બેનને એટલો મતલબ હું બેનને જે કહી ચાલો કે બેનને, તો બેનને એટલે એક બટર. હવે એ લોકોનું પોતાનું બટર છે. હવે કઈ રીતે બનાવે શું છે હવે એ લોકોની રેસીપી છે. આપણે જે ગુજરાતીમાં કહે ને એની બેનને, એ નથી આ બેનને ઢોસા છે. બહુ જોરદાર મજા પડી ગઈ. આપણે ખાલી એક ઢોસો ટ્રાય કરવા આવેલા અમે બંને આવેલા ખાલી ઢોસો ટ્રાય કરવા સારું, પણ અમને ઢોસા તો ભાઈ ભાઈ હાથે ઇડલી બી જોરદાર મજા આવી ગઈ. ને કમસે કમ 3 ઢોસા ખાઈ ગયા ને 1 ઇડલી. ને આમાં કેવું છે કે આપણે ફેન્સી ઢોસામાં ગ્રેવી અલગથી આવે ને એવી કોઈ ગ્રેવી છે નહીં. આ લોકોનું મસાલા ઢોસા છે જે એની અંદર સ્ટફિંગ ભરેલું હોય બટાકાનું, બાકી બીજી કોઈ જ વસ્તુમાં કંઈ છે નહીં. નોર્મલી ઢોસા જ છે ને બધા મસાલાનો કમાલ છે. તો ફાઇનલી અમે આવી ગયા છે ઘરે. હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે ને હવે ગઈએ છે સીધા રૂમમાં. આ કપડાં છે હવે 2 દિવસ આ 3 જોડી પેલા જે નવા લાવ્યો તે પણ એ તમને છે ને ક્યારે ધીરે ધીરે કરીને બધી વસ્તુ લાવવા. એટલે કેવું કે જ્યારે હું પહેરું ને ત્યારે તમે ગેસ કરજો કે ભાઈ આ કેટલાની જોડી હશે અને મારી પર શૂટ થાય છે કે નહીં. હવે એ તો તમને કેવું લાગે મને નહીં ખબર, પણ મને સારું લાગ્યું એટલે આપણે લઈ લીધું છે. ને એક વસ્તુ કહેવાની હતી, હા હવે મને એવું લાગે છે કે ભાઈ મારે હાથની કુંદડીની જગ્યાએ પગની કુંદડી બતાવવી પડે પહેલાં કોઈ બ્રાહ્મણને કે ભાઈ હવે જો આના સારું ચંપલ ક્યારે નવી લેવા એવી છે, કારણ કે 3 થી 4 વખત ગઈને કંઈ મેં નહીં પડ્યો. સ્કેચર્સની એક ગઈ આજે, પણ કેવું છે કે ભાઈ આપણી રેન્જથી દૂર નીકળી હતી. 6000ની ચંપલ. મેં કીધું 6000માં તો 6 વાળો મારી ચંપલ આવી જાય, એટલે પણ કમ્ફર્ટ બહુ જોરદાર હતું. ભવિષ્યમાં એ આપણે લેશું ને એ રેગ્યુલર યુઝમાં લેશું ત્યારે. બાકી હવે સીધા મળ્યા સાંજે. તો મસ્ત મજાના સૂઈને ઉઠી ગયા છે અને ઉઠીને આપણે ખાઈ લીધી છે લસણની ચટણી, મગ અને ભાખરી. તો આજે આપણા ઘરમાં એક નવું ગેજેટ આવી ગયું છે. જો પાછું હબલોટ જબરજસ્ત લાગે છે ભાઈ, 1 નંબર ક્વોલિટી છે. જોઈ લો આખી, હે ને. તમારે બી ઓર્ડર કરવો હોય તો આપણા ભાઈ છે જે તમને આગળ આઈડી કીધી હતી આપણા ડિસ્ક્રિપ્શનમાં પાછી આવી જશે, વેલોર કરીને.
તો તેના પર જઈને ઓર્ડર કરવાનું ભૂલતા નહીં, બાકી ક્વોલિટી તો એક નંબર આવશે તમને. ક્રિસમસ આવે છે, પછી વેલેન્ટાઇન બી આવે છે, તો ગિફ્ટમાં કંઈ યાદ નહીં આવે તો અમને યાદ કરજો પહેલાં, બરાબર? તો મસ્ત મજાના ગાય માતાના દર્શન થઈ ગયા છે અને અમે લઈ લીધી છે આ કટોરી. જો આ તમને બતાવો કેવી છે કટોરી. જો આ કટોરી, હા કેવું પેલું ખાટું મીઠું ખાવાની જેને આદત હોય ને એના માટે મજા આવે. આપણે લગ્નમાં વેચવાનું કહે છે નવી વસ્તુ, બોલો પૂરાની યાદે તાજા હો જાય. તો બસ અમારા રાતના વાગી ગયા છે 2 અને આપણે આવી ગયા છે ઘરે. હવે મસ્ત મજાનું એડિટિંગ કરીએ. ઊંઘ તો આવે છે પણ એડિટિંગ બી જરૂરી છે. તો પહેલાં એડિટિંગ પતાવીએ, પછી વિડીયોને શેડ્યુલ કરીએ અને પછી શાંતિથી સૂઈ જઈએ. બહાર તો ભયાનક વાતાવરણ છે. એક તો ઠંડી છે, વાતાવરણ શાંત છે અને પાછા કૂતરાને રડવાનો અવાજ આવે છે. હવે એ લોકો રડે છે કે શું છે ખબર નહીં. કે આપણા ઉંમરવાળા કીધા કે ભાઈ રડવાનો અવાજ આવે છે, તો હવે કોણ ઉકલવાનું છે કંઈ ખબર નથી. આપણે આપણી મેરે એડિટિંગ કરીએ, બાકી બીજું બધું ઉપરવાળો જોઈ લેશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.